Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of SYBCom SEM 3, that is of English subject. We have completed 2 units and we reached up to the 3rd unit, Ratan Tata. The following essay recounts the life and accomplishments of Ratan Tata. રતન ટાટાની આખી લાઈફ વિશે આમાં એમના અનુભવો, એમની લાઈફનું જીવન, એમની આમાં વાત છે. The famous Indian industrialist and philanthropist who was chairman of the multinational conglomerate company Tata Group. આપણે સૌ ઓળખીએ છીએ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા, જેમનો જન્મ 1937માં થયો હતો. ગ્રાન્ડસન ઓફ ટાટા ગ્રુપ, ફાઉન્ડર જમશેદજી તાતાના ગ્રાન્ડસન એટલે કે પૌત્ર. His father Naval Tata had been adopted from the family of a distant relative by Jamshedji childless younger son, also named Ratan Tata, and his wife Nawajbai. Tata's parent Nawal and his first wife Suni separated in the mid-1940s when Ratan Tata was 7 and his younger brother Jimmy was 5 years old. Both he and his mother were raised by their grandmother Lady Nawajbai. Okay, છે કે એમના પિતાએ એડોપ્ટ કરેલા હતા. એના વાઈફ હતા જમશેદ તાતાના વાઈફ હતા નવાજબાઈ. એના પેરેન્ટ્સ હતા રતન ટાટાના પેરેન્ટ્સ કોણ હતા? નવલ અને એના વાઈફ સુની. પણ એ લોકો બે છૂટા પડી ગયા 1940માં. એટલે એના બ્રધર જીમી ત્યારે 5 વર્ષના હતા, રતન ટાટા ત્યારે 7 વર્ષ એટલે કે 7 વર્ષના હતા. અને બંને ભાઈઓનું ઉછેર એના ગ્રાન્ડમધર લેડી નવાજબાઈએ કરેલો છે. Many years later, Nawal took a second wife, Simone, and fathered another son, Noel Tata. એના ફાધરે બીજા લગ્ન કર્યા અને એક બીજો સન નોએલ ટાટા. Ratan Tata began his schooling in Bombay in the Champagne School and the Bishop Cotton School in Shimla. સ્કૂલનું બિગિનિંગ બોમ્બેમાં ચેમ્પિયન સ્કૂલમાંથી કર્યું અને કેમ્પેન સ્કૂલમાંથી, અને બિશપ કોટન સ્કૂલ ઇન સિમલામાં પણ એમણે એજ્યુકેશન લીધું. એન્ડ ફિનિશ હિઝ સેકન્ડરી એજ્યુકેશન એટ ધ કેથેડ્રલ એન્ડ જોન કેનોન સ્કૂલ. સેકન્ડરી એજ્યુકેશન એમણે ત્યાંથી કમ્પ્લીટ કર્યું કેથેડ્રલ અને જોન કેનન સ્કૂલમાંથી. વેન ઇન્વાઇટેડ ટુ સ્પીક એટ હિઝ આલ્મા મેટર, he said one thing I have never recovered from is a fear of public speaking. The only people speaking publicly in school were those reading out the sermon at the assembly and those participating in debates. I wasn't among either. શું કહે છે? પબ્લિક સ્પીકિંગ મને બોલવામાં આવ્યું ત્યારે હું બોલી શક્યો નહીં. એને કીધું મને એક જ ફિયર છે, ડર છે કે હું પબ્લિકમાં નથી બોલી શકતો. The only speaking publicly in school were those reading out the sermon at the assembly. શું કહે છે? જે એસેમ્બલીમાં બોલતા હોય, પ્રેયરમાં બોલતા હોય, ડિબેટ્સમાં ભાગ લેતા હોય, એ બોલી શકે. જેમાં હું હતો જ નહીં, એટલે મને પબ્લિકલી કોઈ ઊભા કરીને બોલવાનું કહે તો મને ન ફાવતું. નોર વાઝ આઈ ઇન્ટુ ધ મેની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ સ્કૂલમાં થતી એમાં પણ હું પાર્ટિસિપેટ ન કરતો. He completed his BS in Architecture with Structural Engineering from Cornell University in 1962. 1962માં BS in Architecture Engineering એમણે પૂરું કર્યું. લેટર ધ એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ ફ્રોમ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ઇન 1975. 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામનું સ્ટડી કર્યું, પૂરું કર્યું. ટાટા ઇઝ મેમ્બર ઓફ આલ્ફા સિગ્મા ફી ફેટર્નિટી. વન્સ બેક ઇન ઇન્ડિયા આફ્ટર હિઝ અંડરગ્રેજ્યુએટ સ્ટડીઝ he joined Telco, today Tata Motors. એમણે પછી એ બેગ જ્યારે ઇન્ડિયા પરત ફર્યા આ બધી એજ્યુકેશન લઈને,
પછી એમણે ટાટા જોઈન કર્યું, વિચ વોઝ મેન્યુફેક્ચરિંગ ઓટોમોબાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કામ કરતું. સોન હી વોઝ શિફ્ટેડ ટુ ટિસ્કો, ધ ફ્લેગશિપ કંપની ઓફ ધ ટાટાસ, વિચ વોઝ ઇન ધ ડોમેન ઓફ આયર્ન એન્ડ સ્ટીલની જે કરતી એ ટિસ્કોમાં એમને મેન્યુફેક્ચર કરતી, ત્યાં એમને શિફ્ટ કરવામાં આવ્યા. Tata began his career in the Tata Group in 1962. 1962 એમણે ટાટા ગ્રુપ સાથે કેરિયર જોઈન કર્યું. Initially worked on the shop floor of the Tata Steel, shoveling limestone and handling the blast furnace. શોપમાં પણ કામ કરી લીધું છે. He worked at the Tisco plant at Jamshedpur for 6 years. Tisco plant જમશેદપુરમાં એમણે 6 વર્ષ કામ કર્યું. During which time he learned both the technical aspect of the company's products and the corporate values of the Tata Group. In 1968, Ratan Tata was shifted back to Bombay to assume a more senior position within the group. So, क्या है? 1968 રતન ટાટાનું શિફ્ટ ક્યાં બોમ્બે પાછા મોકલવામાં આવ્યા અને ત્યાં મોર સિનિયર પોઝિશન એમને આપવામાં આવી. હી વોઝ ગિવન ચાર્જ ઓફ 2 સિક કંપનીઝ ઇન ધ ટાટા ગ્રુપ. 2 કંપનીના ચાર્જ એમને સોંપવામાં આવ્યો, નેલ્કો અને સેન્ટ્રલ ઇન્ડિયા ટેક્સટાઇલ. ઇટ વોઝ ડિફિકલ્ટ એક્સપિરિયન્સ ફોર હિમ, હાવેવર હી મેનેજ્ડ turn around in both companies within a few years. શું કહે છે કે એ અનુભવ બહુ ડિફિકલ્ટ હતો, મુશ્કેલભર્યો હતો, પણ એમણે મેનેજ કર્યું અને ટર્નઓવર બરાબર રીતે એને પાર પાડ્યું થોડાક વર્ષોમાં. This experience rendered him immensely, and he was now ready to take a larger responsibility. He had also left an enduring mark on the seniors in Tata's management team. Senior હોય તો આમના જેવું, એવી એક છાપ એમને પાડી દીધી. 6 વર્ષનો અનુભવ અને અત્યારે 2 કંપનીએ સંભાળે છે. His perseverance and hard work bore fruit when he was made chairman of Tata Industries in 1981. 1981 એમને ટાટા ઇન્ડસ્ટ્રીના ચેરમેન બનાવવામાં આવ્યા. He took over from J.R.D. Tata, who was now 78 years old, was slowly moving towards retirement. એમણે જમશેદજી રતનજી ટાટા એમની જમશેદજી ટાટા પાસેથી કે છે કે હવે 78 વર્ષના હતા એમના દાદા જમશેદજી તાતા જે હતા એ 78 વર્ષના હતા, એટલે હવે એ બધું એમને સોંપતા જ હતા રતન ટાટાને. એન્ડ વોઝ સ્લોલી મૂવિંગ ટુવર્ડ રિટાયરમેન્ટ, અને રિટાયર લેવા માગતા હતા અને બધું એમનો કારોબાર રતન ટાટાને સોંપી દેવા માગતા હતા. This move created waves in the world of business. Ratan was being held and held apparent of the Tata Empire. કે છે આખું ટાટા એમ્પાયર સામ્રાજ્ય જે સ્થાપેલું હતું એના હવે એ બધું એમના હાથમાં આવી ગયું. But Ratan's period of victory was also laced with grief. His mother was diagnosed with terminal cancer. શું કહે છે? તો એ સ્ટાર્ટઅપ થયું, એ ચાલુ કરવા છતાં બધું હાથમાં સોંપ્યું એમના દાદાએ, ત્યાં એમના મધરને કેન્સર થયું. રતન immediately flew with her to New York for her treatment. ન્યુયોર્ક ગયા ટ્રીટમેન્ટ માટે. He stayed with her for 4 months till she lost the battle to revenging disease. શું કહે છે કે તરત એમની સાથે ન્યુયોર્ક ગયા એમની ટ્રીટમેન્ટ કરાવવા માટે. 4 મહિના ડાયગ્નોઝ કરાવીને છતાં પણ એ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, પરંતુ બીમારીને હરાવવાની એમની તાકાત હતી નહીં. During this period, Ratan had plenty of time to think and examine avenues for the Tata Group to branch into. The once dominant and monopolist group was now facing stiff competition in all spheres of business. Ratan sensed the consumer revolution. His task was to convert the Tata Group into a highly competitive and diversified group of companies. કે હવે એમના પર જવાબદારી આવી ગઈ, કઈ રીતે કંપનીને આગળ વધારવી, બ્રાન્ચીસ ખોલવી ટાટા ગ્રુપની,
કઈ રીતે કોમ્પિટિશન્સ જે હરીફાઈનો યુગ છે હવે ડેવલપમેન્ટ થાય છે, તો કઈ રીતે એને આગળ વધારવું અને અલગ અલગ કંપનીઝ ખોલી અને આ હરીફાઈની સાથે તાલ મિલાવવો. હી thought out a process calling in the 1983 Tata Strategic Plan. ના મગજમાં એક વિચાર આવ્યો કે એક પ્લાન 1983માં સ્ટાર્ટ કરવો હતો એમને, ટાટા સ્ટ્રેટેજિક પ્લાન. This was the turning point in the Tata's heritage of more than 100 years. A group that stuck to generic business without diversification. With J.D. Tata's support, Ratan diversified into contemporary industries like telecommunication, software and biotechnology. શું કહે છે કે 100 years 100 વર્ષ સુધી સતત કામ કરવાનું હતું. ડાયવર્સિફિકેશન, એમાંથી ડાયવર્ટ નહીં થવાનું, જે છે એ કામને સ્ટીક રહ્યો. નવું સ્ટાર્ટ કરવું છે તો એમાં એને એની સાથે વળગેલા તો એની સાથે એ કામ ચાલુ જ રાખો એમ, જ્યાં સુધી એમાં સક્સેસ ન મળે. વિથ જેઆરડી ટાટા સપોર્ટ, એમના દાદાનો સપોર્ટ હતો એટલે જમશેદજી તાતાનો. રતન ટાટા ડાયવર્સિફાઈડ into contemporary industries like automobile, telecommunication, software, biotechnology બધામાં એમને જમ્પ લાવ્યું. At the same time, he created an intense culture of competitiveness within the Tata Group. Slowly, the laid-back attitude of the employees and management changed. Intense culture of competitiveness within the Tata Group. Competitiveness, થોડી હરીફાઈ. Slowly, the laid-back attitude of the employees and management changed. ત્યાં થોડાક ટાઈમમાં મેનેજમેન્ટ અને એમ્પ્લોઈઝના બિહેવિયર થોડા એટીટ્યૂડમાં વલણમાં ફેરફાર આવવા માંડ્યો. In 1991, J.D. Tata stepped down as Tata Industries chairman, naming Ratan as his successor. શું કહે છે? 1991માં જમશેદજી તાતા stepped down as Tata Industries chairman, naming Ratan as his successor. રતન ટાટાને એમને સક્સેસફુલ માણસ કે આની પાછળ સફળતાનું કારણ હોય તો એ છે અને એમને ચેરમેન બનાવ્યા. He was criticized for lacking experience in running a company at the scale of Tata Industries. શું કહે છે? એ ટીખળ પણ થઈ કે એમને અનુભવ એટલો નહીં હોય અને એ રીતે ચલાવી શકશે કે નહીં ટાટા ઇન્ડસ્ટ્રીઝ. અંડર રતન ટાટા's stewardship, Tata Tea acquired Tetley, Tata Motors acquired Jaguar, Land Rover and Tata Steel acquired Corus, all of which turned Tata from a largely India-centric company into global business with 65% of their revenue coming from abroad. He also pushed the development of the Tata Indica and the Tata Nano. શું કહે છે? એમની અંડરમાં કેટલી બધી કંપનીઓ ઓટોમોબાઈલ્સમાંથી ટાટા ટી, ટેટલી, ટાટા મોટર્સ, જેગુઆર આપણને ખબર જ છે ટાટાની કેટલી જે મોટર્સ બધી, જેગુઆર, લેન્ડોવર, ટાટા સ્ટીલ એક્વાયર્ડ કોરસ. ઇન્ડિયા સેન્ટ્રિક કંપની જે છે, ઇન્ડિયાની છે ટાટા કંપની, અને ગ્લોબલ વૈશ્વિક સ્તરે જે ટાટાની મોટર્સ જાય છે એટલે ગ્લોબલ બિઝનેસ, જેનો વૈશ્વિક સ્તરે બિઝનેસ હાલે છે. ઇન્ડિયાની એવી કંપની જેનો 65% જેનો રેવન્યુ એબ્રોડમાંથી આવે છે. એ ઓલ્સો પ્રૂવ્સ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ટાટા ઇન્ડિકા એન્ડ ટાટા નેનો. ટાટા ઇન્ડિકા અને નેનોનું પણ એમને ડેવલપમેન્ટ કરેલું છે, એટલે કેટલી આગળ વધારી એમને કંપની. રતન ટાટા's chairmanship was widely accepted by business community and within the Tata Group. એમની ચેરમેનશીપ હતી એ બધે સર્વત્ર સ્વીકૃત કરવામાં આવી અને ટાટા ગ્રુપમાં પણ. Their faith was not misplaced as Ratan began to take the Tata Group to undreamed of heights with innovations and customer value as the keywords. શું કહે છે? એમનો ફેથ, વિશ્વાસ હતો, એમનો ટ્રસ્ટ હતો કે હું કરી લઈશ, આત્મવિશ્વાસ, વિશ્વાસ કે ભાઈ વિચારી ન હોય એવી અનડ્રીમ્ડ, સપને પણ ખ્યાલ ન હોય એવી હાઇટ સુધી પહોંચાડવા માટે પણ એમાં એમનું કસ્ટમરની વેલ્યુ એઝ ધ કીવર્ડ્સ. કસ્ટમર પહેલાં, ગ્રાહક ભગવાન. He was instrumental in creating
The first totally indigenous Indian cars, Syria, Estate and Indica. શું કહે છે? Instrumental in creating the first totally indigenous Indian cars. ઇન્ડિયન કાર બનાવવામાં સૌ પ્રથમ હતા રતન ટાટા હતા. એમાં આપ્યું છે સિરિયા, એસ્ટેટ અને ઇન્ડિકા. આ કાર એમણે ઇન્ડિયાનું મેન્યુફેક્ચરિંગ છે. આ બધી ટાટા કંપનીની કાર્સ બધી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ રતન ટાટાની કંપની ચેરમેનશીપમાં આ બધું થાય છે. ટાટા ગ્રુપ વોઝ અ ફોરેનર ઇન ધ emerging software field through Ratan Speed project, the Tata consultancy service. શું કહે છે? Tata Group was also foreigner in the emerging software field through Ratan Speed project. સોફ્ટવેર ફિલ્ડમાં જે સોફ્ટવેરમાં એમણે ચપલાવ્યું હતું ને એમાં પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં પણ એ આગળ પડતા છે. Both these ventures put the Tatas in the top echelons in India and international economy. આ બધા નવા સાહસો વેન્ચર્સ એટલે સાહસો પુટ ધ ટાટાસ ઇન ધ ટોપમાં રતન ટાટાની કંપનીને કે એમનું નામ ઇન્ડિયા નહીં કે ભારતમાં જ પણ ઇન્ટરનેશનલ ઇકોનોમીમાં પણ ભારતનું નામ ટાટાનું આગળ પડતું છે. એમણે એટલું નામ કમાયું છે. ધ એક્ઝિસ્ટિંગ બિઝનેસીસ વેર ઇમ્પ્રુવડ. They bounced back into market leadership position in spite of intense competition. Ratan's radical change in the group's philosophy was questioned by the senior management team. Eventually, these very changes were commended and lauded. Market leadership position in spite of intense competition. શું કહે છે? માર્કેટ લીડરશીપ કરવાની છે. ઇન્ટેન્સ કોમ્પિટિશન હરીફાઈ કરતાં માર્કેટમાં લીડરશીપ કરવી એમનું એમ હતું કે ભાઈ એમને કે ખાલી હરીફાઈ આપણે સાથે લડી લેવું છે. અત્યારની કોમ્પિટિશનનો યુગ છે એમાં સાથોસાથ ચલાવવું એમ નહીં. માર્કેટમાં લીડરશીપ આપણી હોવી જોઈએ. રતન્સ રેડિકલ ચેન્જ ઇન ધ ગ્રુપ્સ ફિલોસોફી વોઝ ક્વેશ્ચન બાય ધ સિનિયર મેનેજમેન્ટ. શું કહે છે? Philosophy was questioned by senior management team. Eventually, these changes were commended and lauded. Ratan's tenure at the helm was fraught with problems. The union's problem in Tata's Pune plant in the 1990s turned ugly and threatened to tarnish the reputation of the Tata empire. પ્લીઝો નેમાં એ પરિસ્થિતિ આવી પુણે પ્લાન્ટમાં જે યુનિયન હતું એને એમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ. અગલી એન્ડ થ્રીટન ટુ ચાઇનીઝ ધ રેપ્યુટેશન ઓફ ધ ટાટા એમ્પાયર. આખા સામ્રાજ્યની રેપ્યુટેશન ટાટાનું જે આખું સામ્રાજ્ય રતન ટાટા ઇન્ડસ્ટ્રીઝનું એનું નામ ને જે છે બગડી જાય છે. વિચ વોઝ બિલ્ટ ઓવર સેન્ચુરી, જેના વર્ષો થયા છે એનું સ્થાપતા એનું નામ સુધી અહીંયા લઈ આવતા અને જે એમની રેપ્યુટેશન જતી રહી તો શું થશે? બટ રતન સ્ટૂડ અપ એન્ડ ફોર્ટ એન્ડ વોન. પણ ગમે તે ભાઈ મુશ્કેલીઓ આવી એ ઊભા રહ્યા, એમનો સામનો કર્યો અને જીતી ગયા. Over the years, Ratan Tata won many such tough situations and carried on the legacy of his predecessors capably. હવે પછી ઘણી બધી સિચ્યુએશનનો સામનો કર્યો, લડ્યા અને જીતી ગયા. On January 31st January 2007, under the chairmanship of Ratan Tata, Tata Sons successfully acquired Corus Group and Anglo-Dutch steel and aluminium producer. Anglo-Dutch Steel, Corus Group અને એલ્યુમિનિયમ પ્રોડ્યુસર એ બધા એમણે લઈ લીધા. The merger created the fifth largest steel producing entity in the world. The merger created એની બધું ભેગું થઈ ગયું ને, કોરસ ગ્રુપ, એંગ્લો ડચ સ્ટીલ, એલ્યુમિનિયમ પ્રોડ્યુસર, તો એનાથી 5મી લાર્જેસ્ટ સ્ટીલ પ્રોડ્યુસિંગ એન્ટિટી વિશ્વમાં જે 5મી છે સ્ટીલ પ્રોડ્યુસિંગ ઇન્ડસ્ટ્રી, એ 5મું નામ આવી ગયું. On 26 March 2008, Tata Motors bought Jaguar and Land Rover, the two iconic British brands. Jaguar અને Land Rover બંને બ્રિટિશ બ્રાન્ચને પણ
ખરીદી લીધી. Two iconic British brands from Ford Motor Company. ફોર્ડમાંથી. ફોર્ડ તો આપણને બધાને નામ ખબર જ છે. This gave him credibility in the passenger vehicle segment. Ratan Tata's dream was to manufacture a car costing just ₹1 lakh. He realized his dream by launching the Tata Nano car in the New Delhi Auto Expo on 10th January 2008. કે છે એમનું હતું કે ઓછા બજેટમાં મારે સારી એવી કાર બનાવી છે. જસ્ટ 1 લાખમાં મને કાર જોઈ છે અને એમનું સપનું પૂરું કર્યું જ્યારે એમને 10 જાન્યુઆરી 2008માં ન્યૂ દિલ્હીમાં ટાટા નેનો કાર, આપણને ખબર છે 1 લાખની, એનું લોન્ચિંગ કર્યું. Ratan lives a simple life without the hype that would normally go with person of his stature. શું કહે છે કે આટલી મોટી કંપનીને આ વૈશ્વિક સ્તરે જેનું નામ છે એના માલિક પણ સાદગીવાળી લાઈફ જીવતા હતા. His vision to steer each of the Tata Group companies towards growth and profit has come true. એમની જે દ્રષ્ટિ હતી, એમનો એક ગોલ હતો કે બધી ટાટા કંપનીઝને રીતે અટેચ કરીને સારી રીતે એમને ચલાવવી અને એમનો ગ્રોથ કરવો અને પ્રોફિટમાં ચાલે, લોસ ન જાય, એ પ્રકારનું એમનું જે સપનું હતું, એમની એ વિચારસરણી હતી, એ તરફની એમણે સાચી કરી. Ratan Tata retired from all executive responsibility in the Tata Group on December 28, 2012, which was also his 75મો બર્થડે. 28 ડિસેમ્બર 2012. He is succeeded by Cyrus Mistry, the 44-year-old son of Palonji Mistry and managing director of Sapurji Palonji Group. શું કહે છે? 75મા વર્ષે એમણે રિટાયર થઈ ગયા અને જવાબદારી માંથી મુક્ત થયા 28 ડિસેમ્બર 2012, જ્યારે એમનો 75મો બર્થડે હતો. He is succeeded by Cyrus Mistry, the 44-year-old son of Palonji. એ સફળતાપૂર્વક શું કામ રજૂ કેમ કે આ બધું ચલાવશે એમનો આ પાલોનજી મિસ્ત્રીનો સન, managing director of Sapurji Palonji Group. Ratan Tata is currently the chairman emeritus of Tata Sons, Tata Motors and Tata Steel. હજી આ ચેરમેન તો છે ટાટા સન્સ, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલના. He is also the chairman of main two Tata Trusts, Sir Dorabji Tata and Elite Trust, Sir Ratan Tata Trust. આ બંનેના હજી ચેરમેન તો છે જ. Which together hold 60% of shares in the group holding company Tata Sons. જે 66% ટાટા સન્સના શેર હોલ્ડર છે. Ratan Tata has served in the various capacities in organization in India and abroad. ભારત અને વિશ્વના બધે સ્તરે બધી કંપનીઓમાં એમનું આગળ પડતું નામ છે. He is a member of the Prime Minister's Council on Trade and Industry. શું કહે છે? મેમ્બર ઓફ પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર એટલે આપણને ખબર જ છે. કાઉન્સિલ ઓન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનું જે કાઉન્સિલર છે એના પર એ હેડ છે. હી ઇઝ ઓન ધ બોર્ડ ઓફ ગવર્નર્સ ઓફ ધ ઇસ્ટ વેસ્ટ સેન્ટર. બોર્ડ ઓફ ગવર્નર એટલે કેવા મોટા ખિતાબો ઇસ્ટ વેસ્ટ સેન્ટરના એ છે. ધ એડવાઇઝરી બોર્ડ ઓફ R&D સેન્ટર ઓફ એશિયા, આખી એશિયા ખંડ, પેસિફિક પોલિસી એન્ડ serves on the program board of the Bill and Melinda Gates Foundation's India AIDS initiative. કેટલા બધામાં આગળ પડતું નામ છે. પ્રાઇમ મિનિસ્ટર ટ્રેડ એન્ડ કાઉન્સિલમાં, કાઉન્સિલ ઓન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં, બોર્ડ ઓફ ગવર્નર ઈસ્ટ એન્ડ વેસ્ટ સેન્ટર, એડવાઇઝરી બોર્ડ ઓફ R&D સેન્ટર ઓફ ઓર એશિયા પેસિફિક પોલિસી.
and serves on the program board of the Bill and Melinda Gates Foundation's India AIDS Initiative. કેટલા બધામાં એમનું આગળ પડતું નામ છે. Ratan Tata's foreign affiliation include membership of the International Advisory Board of the Mitsubishi Corporation, the American International Group, JP Morgan Chase and Booz Allen Hamilton. ફોરેન એફિલિએશન, ફોરેનમાં જે એમની કંપનીઝ ચાલે છે એમનું અફિલિએશન શું છે? ઇન્ક્લુડ મેમ્બરશીપ ઓફ ધ ઇન્ટરનેશનલ એડવાઇઝરી બોર્ડ. શું કહે છે? ઇન્ટરનેશનલ એડવાઇઝરી બોર્ડ ઓફ ધ મિત્સુબિશી કોર્પોરેશન, ધ અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ છે એની વાત કરે છે. JP Morgan Chase and Booz Allen Hamilton. He is also a member of the board of trustee of the R&D Corporation. કેમાં એ સભ્ય છે, મેમ્બરશીપ છે, એ બધી કંપનીઝના નામ લખેલા છે. He is a member of board of trustee of the R&D Corporation, University of Southern California and Cornell University. He also serves as a board member of South Africa's International Investment Council and is a member of the Asia Pacific Advisory Committee for the New York Stock Exchange. આટલી બધી કંપનીઓમાં આફ્રિકા, સાઉથર્ન કેલિફોર્નિયા, કોર્નેલ યુનિવર્સિટી, એ બધામાં મેમ્બર છે. He received the Padma Bhushan in 2000 and Padma Vibhushan in 2008. 2000માં પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ 2008માં. And Lifetime Achievement awarded by Rockefeller Foundation in 2012. Lifetime Achievement Award 2012. In 2009 he was knighted as a Knight Commander of the Order of British Empire, KBE. 2009માં નાઇટ કમાન્ડર, યોદ્ધા જેવું કામ હતું એમનું. Although Tata said he had no personal icons today, a personal credo that the persistently return towards the need for a level playing field. My dream India is where every Indian has an equal opportunity to shine on merit. In a country like ours, you have to try live and lead by example, not flaunt your wealth and prominence. શું કહે છે? એ પાસે કોઈ પર્સનલ આઇકોન નથી, પરંતુ એમનો માય ડ્રીમ ઇન્ડિયા, મારું સ્વપ્ન એ છે that every Indian has an equal opportunity, બધા ભારતીયો પાસે એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ટુ શાઇન, આગળ વધવા માટે, ઓન મેરિટ. તમારા મેરિટથી તમે જે માર્ક્સ મેળવશો, તમે જે મહેનત કરશો, તમારા માર્ક્સ આવશે, તમારું મેરિટ આવશે, એ પ્રમાણે તમે આગળ વધો. મેરિટ પ્રમાણે તમે શાઇન કરો, આગળ વધો, ચડકો, તમારી આવડત તમને કામ મળે, એ વાત કરે છે. ઇન અ કન્ટ્રી લાઇક અવર્સ, આપણા જેવા દેશોમાં યુ હેવ ટુ ટ્રાય ટુ લાઈવ, મહેનત કરવી જ પડશે. લીડ બાય એક્ઝામ્પલ્સ, ઉદાહરણો જેવા આવા લોકો છે એના દ્વારા આપણે એનાથી પ્રેરણા લઈને આગળ વધવાનું છે. વેલ્થ ખાલી પૈસાથી કંઈ થતું નથી. ગ્લોસરી, ધ લોન્સ લેવલ ઓર રેન્ક ઇન સોસાયટી ઓર કોમ્યુનિટી. લેવલ શું છે? રેન્ક બતાવે છે. લોડેડ એટલે પ્રેઇઝડ, એટલે કે વખાણ કરવા. રેવેજિંગ એટલે સ્પ્રેડિંગ ડિસ્ટ્રેક્શન. ડિસ્ટ્રક્શન એટલે આમ તો વિનાશ, પણ આમાં થોડું બંગાણ પાડવું. ઇન્ડિજિનિયસ એટલે પ્રોડ્યુસ ઇન વન્સ ઓન કન્ટ્રી, આપણા કન્ટ્રીમાં થયે એટલે એને ઇન્ડિજિનિયસ કહેવામાં આવે છે. ટાટા કંપની જે મોબાઈલ, આપણા ઓટોમોબાઈલ આપણી ભારતમાં થાય છે એટલે. કમેન્ટેડ એટલે પ્રેઇઝડ, એટલે વળી વખાણ કરવા. ફોરેનર એટલે લીડર, નેતા, આગળ પડતું જે લીડર છે મેઇન. હાઈ એક્ઝેજરેશન ઓફ ધ ગુડ ક્વોલિટીઝ ઓફ સમથિંગ, ગુડ ક્વોલિટીની પણ અતિશયોક્તિ. સ્ટેચર, ઇમ્પોર્ટન્સ એન્ડ
રિસ્પેક્ટેબિલિટી મહત્ત્વ, એટ ધ હેલ્મ ઇન ધ લીડિંગ પોઝિશન એટલે કે લીડિંગ પોઝિશન જે લીડ કરતા હોય એ, મર્જર ધ બ્રિંગિંગ ટુગેધર ઓફ ટુ સેપરેટ એન્ટિટીઝ, બે કંપનીને જોડવી એને મર્જ કરવી કહેવાય મર્જર. ટર્ન અરાઉન્ડ ટુ મેક સમથિંગ સક્સેસફુલ એન્ડ પ્રોફિટેબલ, કંપનીને સક્સેસફુલ બનાવી. એમર્ચ્યુઅસ રિટાયર્ડ બટ રિટેનિંગ એન ઓનરરી ટાઇટલ, રિટાયર થઈ ગયા છે પણ ઓનરરી ટાઇટલ સાથે. All about today's lecture. We will continue the next lecture. Thank you for listening. Have a nice day.